નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા અને મહત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર। આજે તારીખ 18 ઓગસ્ટ 2025 અને વાર થયો છે સોમવાર। જાણીશું કે આજે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, કયા વિસ્તારોમાં તોફાની મેઘરાજા બેટિંગ કરી શકે છે, તેના વિશે અપડેટ મેળવીશું। અને આવતીકાલે 19 તારીખથી તો ગુજરાતની અંદર ભારેથી અતિભારે મેઘતાંડવ થતું જોવા મળવાનું છે। મેઘરાજા અનેક વિસ્તારોને ગમરોડતા જોવા મળી શકે છે। અત્યારે હાલ વરસાદની 4 સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે અત્યંત ભારે વરસાદ જોવા મળવાનો છે। તો હવામાન વિભાગે અમુક વિસ્તારો માટે યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યા છે। આવતીકાલથી વરસાદમાં વધારો જોવા મળવાનો છે। ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળવાનો છે અને ક્યાં મેઘરાજા ભૂક્કા કાઢશે તેના વિશે આજના વિડીયોની અંદર અપડેટ મેળવીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌપ્રથમ તો વાત કરીએ તો મિત્રો, લગભગ 15 દિવસના વિરામ બાદ મુંબઈમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે। છેલ્લા 2 દિવસથી મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। વાહન વ્યવહારની ગતિ પણ ધીમી પડી ગઈ છે। મુંબઈમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે વાહનોની અવરજવર પર ખરાબ અસર જોવા મળી છે। તો હવામાન વિભાગ એટલે કે IMDએ મુંબઈ માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। આ સાથે મહાનગરપાલિકાએ શાળાઓને બંધ કરવાનો આદેશ પણ જાહેર કર્યો છે। સાથે સાથે રાયગઢ, રત્નાગિરી, સતારા, કોલ્હાપુર અને પુણે માટે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ પર લાંબો જામ પણ થયો છે। સેંકડો વાહનો ટ્રાફિક જામમાં ફસાયા છે। સાથે સાથે વધુમાં જાણીએ તો મુંબઈના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે। તો હજુ પણ મિત્રો, ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે। આવતીકાલથી વરસાદના જોરમાં વધારો જોવા મળવાનો છે। અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે। ગુજરાતમાં ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે 7 દિવસની આગાહી પણ સામે આવી છે, જેમાં વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મેઘમહેર થતી જોવા મળી રહી છે। હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી 4 સિસ્ટમ એક્ટિવ છે, જેના કારણે આગામી 7 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદ જોવા મળવાનો છે। 18મીથી લઈને 22 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે અને 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ પણ આપી દેવામાં આવી છે। જેમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદનું અનુમાન છે। 18થી લઈને 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં 19 અને 20 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદના એંધાણ છે। રાજ્યમાં હાલ 4 વરસાદની સિસ્ટમ સક્રિય છે અને માછીમારોને આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। બંગાળની ખાડીમાં વેલ માર્ગ લો પ્રેશર સિસ્ટમ છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે। શિયર ઝોન પણ સર્જાયું છે। આ સાથે મોન્સૂન ટ્રફ હવે નલિયા, જલગાંવ, બ્રહ્મપુરી, જગદલપુરીમાંથી પસાર થઈ રહ્યું છે, જે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર આંધ્રપ્રદેશ, દક્ષિણ ઓડિશાના દરિયા કિનારાના પર સ્પષ્ટ લો પ્રેશર ક્ષેત્રનું કેન્દ્ર છે અને ત્યાંથી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી દરિયાની સપાટીથી 1.5 કિલોમીટર સુધી વિસ્તરેલું છે। એટલે કે મિત્રો, હવે ગુજરાતવાસીઓ ફરી એકવાર સાવધાન। અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા કરી શકે છે તોફાની બેટિંગ। આજે પણ મિત્રો 18મી ઓગસ્ટના રોજ જૂનાગઢથી લઈને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે। આ ઉપરાંત વધુમાં જાણીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, કચ્છમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવે મિત્રો, વાત કરીશું આવતીકાલે 19મી તારીખના રોજ એટલે કે મંગળવારે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે। જેમાં મિત્રો વાત કરીએ તો અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદ જોવા મળવાનો છે। આ સાથે દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો 20મી તારીખના રોજ પણ અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો 21મીથી વરસાદનું જોર ઘટતું હોય તેમ પણ લાગી રહ્યું છે।
અને અમુક વિસ્તારોની અંદર તો 20 તારીખ દરમિયાન ભારેથી અતિભારે મેઘતાંડવ થતું જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે સાંજ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે અને આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે। તો સૌપ્રથમ તો મિત્રો આપણે જે સેટેલાઇટ ઇમેજ દ્વારા જે રજૂ કરવામાં આવી રહ્યું છે તેના ઉપર એક નજર કરીશું, જેમાં સેટેલાઇટ ઇમેજ પર તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર વરસાદના વાદળો ઘેરાવો બનાવતા જોવા મળી રહ્યા છે। ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદના વાદળો છે જે આવતા જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે લુણાવાડાના લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ગાત તોડાઈ રહી છે। નડિયાદ લાગુના વિસ્તારોથી લઈને ગોધરા તેમજ વડોદરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળો આવતા જોવા મળી રહ્યા છે, જેના લઈને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ તોડાઈ રહી છે। સાથે સાથે મુંબઈ લાગુના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે, કારણ કે મિત્રો અમુક વિસ્તારોની અંદર સારા એવા વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર આવતું જોવા મળી રહ્યું છે, જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ છે જે મિત્રો આજે પણ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે આજે કયા વિસ્તારોની અંદર સાંજ દરમિયાન પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। તો બીજી બાજુ બંગાળની ખાડીની અંદર પણ મિત્રો વરસાદની ગાત તોડાતી જોવા મળી રહી છે, જેના લઈને આ સિસ્ટમ આગામી દિવસોમાં આગળ આવશે અને ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે। આજે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે। અમુક વિસ્તારોની અંદર પવન સાથે મેઘરાજા કરી શકે છે તોફાની બેટિંગ, જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે। જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો આજે દ્વારકા લાગુના વિસ્તારોથી લઈને સલાયા, ભાંડવડ લાગુના વિસ્તારો છે, જામનગર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। તો ભાંડવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી તેના આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે। તો વેરાવળ, ઉના, મહુવા અલગ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે। સાથે સાથે કેશોદ લાગુના વિસ્તારો, વિસાવદર, ધારી, કુંડલા લાગુના વિસ્તારો, બગાસરા, તુલસીશામ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ગાત તોડાતી જોવા મળી રહી છે। સાથે સાથે ગીરગઢડા લાગુના જે વિસ્તારો છે, રાજુલા લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તો ભાવનગર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે। સોનગઢ, પાલિતાણા તેમજ બાબરા, ગઢડા લાગુના વિસ્તારો, આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તો હવામાન વિભાગે અમુક વિસ્તારો માટે તો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। કચ્છના મિત્રો નલિયા લાગુના વિસ્તારોથી લઈને ભાંડલી, માંડવી, લખપત લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તો સુરત લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે સારો એવો વરસાદ ખાબકી શકે છે, જેમાં મિત્રો આપણે વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સુરત લાગુના વિસ્તારો, વ્યારા, નવાપુર, નંદુબાર લાગુના વિસ્તારો, ભરૂચ, અમોદ, રાજપીપળા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। સાથે સાથે બિલીમોરા, નવસારી, વલસાડ લાગુના વિસ્તારો, વાસંદા, આહવા, સાપુતારાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે। અબોસી, વાપી લાગુના વિસ્તારો, કપરડા, વાણી લાગુના વિસ્તારો છે, ખાડોલી લાગુના વિસ્તારો છે, આ તમામ ભાગોની અંદર મિત્રો સારો એવો વરસાદ જોવા મળવાનો છે। સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। તો અમુક વિસ્તારોમાં મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે, કારણ કે તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે હાલ મિત્રો વરસાદની તીવ્રતા ઓછી દેખાઈ રહી છે, એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ તો હળવો વરસાદ જોવા મળી શકે છે। બાકી મિત્રો આગામી દિવસોની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવશે, એટલે કે ગુજરાતના ઘણા ભાગોની અંદર અતિભારે મેઘતાંડવ થતું જોવા મળી શકે છે। હવે વાત કરીશું આપણે 19 તારીખ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। તો 19 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે। ગુજરાતના ઘણા ભાગોની અંદર 19 તારીખ દરમિયાન મેઘતાંડવ થતું જોવા મળવાનું છે। એમાં પણ મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર તો અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, કારણ કે વરસાદની સિસ્ટમ આ તમામ ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે। અનેક ભાગોની અંદર સારા એવા વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે। એમાં પણ મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર તો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દ્વારકા લાગુના વિસ્તારોથી લઈને જામનગર તેમજ જૂનાગઢ, ધાન, ભાવનગર લાગુના તમામ ભાગોની અંદર આવતીકાલે ભારે એવો વરસાદ જોવા મળવાનો છે। ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદ આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે।
તો અમરેલી તેના આસપાસના વિસ્તારોથી લઈને જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશામ, રાજુલા તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે. તો કચ્છના ઘણા ભાગોની અંદર આવતીકાલે કડાકા બડાકા સાથે વરસાદની શક્યતાઓ છે. લખપત, નળિયા, ભાંડલી, માંડવી લાગુના વિસ્તારો, ગાંધીધામથી લઈને રાપર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો પણ જાણીશું, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો કાલે વરસાદની શક્યતાઓ છે. ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ આવતીકાલે પણ જોવા મળી શકે છે. સાથે સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે. અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે, જેમાં બપોરના સમયગાળા દરમિયાન અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. કપડવંજ, કઠલાલ, નડિયાદ લાગુના વિસ્તારો, વીરગામ, સુરેન્દ્રનગર આ તમામ ભાગોની અંદર આવતીકાલે પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને વરસાદનું જોર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર જોવા મળવાનું છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે.